સુરતના સર્કિટ હાઉસ ખાતે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડાની પત્રકાર પરિષદ યોજી હતી। હીરા ઉદ્યોગમાં મંદીને લઈને રાજ્ય સરકારને ઘેરી હતી। સુરતના સર્કિટ હાઉસ ખાતે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડાની પત્રકાર પરિષદ યોજી કહ્યું કે ગુજરાતનું સુરત એક આર્થિક પાટનગર છે। અહીંનો ડાયમંડ ઉદ્યોગ આખા વિશ્વમાં પ્રખ્યાત છે। અહીંનો રત્ન કલાકાર ડાયમંડને ઘસીને ચમકાવતો હોય છે। તેની વાહવાહી તમામ લોકો લેતા હોય છે, પરંતુ આજે ડાયમંડ ઉદ્યોગના રત્ન કલાકારની પરિસ્થિતિ કફોડી બની છે। આ ડાયમંડ ઉદ્યોગની મંદી વૈશ્વિક મંદીના કારણે થઈ છે, પરંતુ તેના માટે કેન્દ્ર સરકાર કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરી રહી। આવી પરિસ્થિતિમાં ઘણા રત્ન કલાકારોએ આપઘાત પણ કર્યા છે। રત્ન કલાકારો પોતાના બાળકોને શાળામાંથી ઉઠાવી રહ્યા છે। આજે પ્રદેશ અધ્યક્ષ, રાજ્ય ગૃહમંત્રી, રાજ્ય શિક્ષણ મંત્રી, તમામ ધારાસભ્ય છે, પરંતુ કોઈ પણ રાજનેતા આપઘાત કરનાર રત્ન કલાકારના પરિવારને મળવા નથી ગયા। નથી ચૂંટણી આવે ત્યારે તેઓ પાસે મત માંગવા જાય છે। કેન્દ્ર સરકારે ખરેખર તો રત્ન કલાકારોને આ હીરા ઉદ્યોગની મંદીમાંથી ઉગરવાનો પ્રયાસ કરવો જોઈએ। અમારી કોંગ્રેસ પક્ષ દ્વારા પણ વિધાનસભાથી લઈને પાર્લામેન્ટ બોર્ડ સુધી આ મુદ્દે ચર્ચાઓ કરી છે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। સુરતની ઓળખ એટલે આખા વિશ્વમાં એક આર્થિક હબ તરીકે છે, અને અહીંયાનો ડાયમંડ ઉદ્યોગ, અહીંયાનો ટેક્સટાઇલ ઉદ્યોગ આખા વિશ્વમાં જાણીતો છે। જે ડાયમંડ ઉદ્યોગમાં રત્ન કલાકારો પોતાના આરોગ્યની ચિંતા કર્યા સિવાય જે રફ ડાયમંડને ચમકાવીને હીરો બનાવે છે, અને હીરાની ચમકની સાથે સાથે એ રાજ્ય અને દેશની તિજોરી ભરવાનું કામ પણ કરે છે। દેશના પ્રધાનમંત્રી શ્રી આખા વિશ્વમાં જાય ત્યારે સુરતના ડાયમંડ માટેની વાહવાહી લેતા હોય છે, એના માટેનું ગૌરવ પણ લેતા હોય છે। આદરણીય પ્રમુખશ્રીએ જે કીધું એ મુજબ સરકારની ખોટી નીતિઓ, ઉદાસીનતાને કારણે જે રીતે સુરતનો ડાયમંડ ઉદ્યોગ આજે મંદીમાં ગરકાવ થઈ ગયો છે, અને એની કારણે આર્થિક રીતે તો મોટું નુકસાન થયું જ છે, પણ સાથે સાથે રત્ન કલાકારો બેરોજગાર થવાથી રોજ આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે। હમણાં જ તપાસ કરતાં લેબર ડિપાર્ટમેન્ટમાંથી જે માહિતી મળી કે લગભગ 3 લાખ જેટલા રત્ન કલાકારો નોંધાયેલા છે। આ તો નોંધાયેલા 3 લાખ રત્ન કલાકારો છે। ના નોંધાયેલા રત્ન કલાકારોની સંખ્યા ગણીએ તો 10 લાખ કરતાં વધારે રત્ન કલાકારો આ સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે। જે વૈશ્વિક કારણોથી સરકારની ઉદાસીનતાઓને કારણે મંદી આવી, અને એના કારણે મોટા પ્રમાણમાં રત્ન કલાકારોને આજે નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે। એમના કામના કલાકો ઘટી ગયા છે। એમની આવક ઘટવાને કારણે છેલ્લા 1.5 વર્ષમાં જોઈએ તો લગભગ 80 કરતાં વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરવી પડી છે। અનેક પરિવારોને હું પણ મળ્યો છું, અમારા આગેવાનો પણ મળ્યા છે। એમની હાલત જોઈએ તો ભાડાના મકાનમાં રહેતા હોય તો ભાડું ભરવાના પૈસા નથી, હપ્તાથી મકાન લીધું હોય તો હપ્તો ભરવાના પૈસા નથી, અને હદ તો ત્યારે થાય કે બાળકોની સ્કૂલ ફી ભરવાના પૈસા ના હોવાને કારણે કેટલાય પરિવારોએ પોતાના બાળકોને શાળાથી ઉઠાવી લેવા પડ્યા છે અને પોતાના વતન તરફ જવું પડ્યું છે। ત્યારે એવા સંજોગોમાં 80 કરતાં વધારે રત્ન કલાકારો આત્મહત્યા કરી આ જ સુરત શહેરમાં રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પણ વસવાટ કરે છે। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પણ વસવાટ કરે છે। બધા જ 12 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે, સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીનો છે, પણ એક પણ ભાજપનો નેતા કોઈ આપઘાત કરનાર રત્ન કલાકારના પરિવારના આંસુ લૂછવા માટે જતો નથી। મત લેવાના હોય છે ત્યારે એમની પાસે વારંવાર દોડી જાય, સભ્ય નોંધણી કરવાની હોય તો એની પાસે વારંવાર દોડી જાય। એ આજે જ્યારે તકલીફમાં છે, દુઃખમાં છે, એનો પરિવાર આજે
તકલીફમાં છે ત્યારે એને મળવા માટે કે એના આંસુ લૂછવા કોઈ જતું નથી. એ દુઃખની બાબત છે. એક તરફ ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં ઈએસઆઈના જે લાભાર્થીઓ છે એ લગભગ 6 લાખની આસપાસ લાભાર્થીઓ છે. અને આ ઈએસઆઈ યોજના એટલા માટે જ લાવવામાં આવી હતી કે જે પણ કામદારો છે એને તકલીફના સમયમાં વીમાનું કવચ મળે અને એને તકલીફના સમયમાં આર્થિક રીતે સહારો અને સથવારો મળે. આ સુરતના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી દર મહિને 10 થી 15 કરોડ રૂપિયા ઈએસઆઈમાં કપાત તરીકે જમા થાય છે. આ છેલ્લા 5 વર્ષની સરાસરી જોઈએ તો 10 થી 15 કરોડ રૂપિયા દર મહિને જમા થાય છે. અને તેમ છતાં આ સુરત જેવા શહેરમાં કામદારોના આરોગ્યની ચિંતા કરીને જે હોસ્પિટલની વ્યવસ્થા હોવી જોઈએ એ ઈએસઆઈની યોગ્ય સુવિધાવાળી હોસ્પિટલ કાર્યરત નથી. સાથે સાથે જેમ મેં પહેલાં કીધું 3 લાખ રત્ન કલાકારો નોંધાયેલા છે, પણ 10 લાખ કરતાં વધારે કામ કરે છે. એમાં જ્યારે મોટા પ્રમાણમાં મંદી આવી હોય, મોટા પ્રમાણમાં રત્ન કલાકારો આજે બેરોજગાર બન્યા હોય, કારખાના બંધ થતા હોય, કામના કલાકો ઘટ્યા હોય, એમની છટણી કરવામાં આવતી હોય, ત્યારે એમના રક્ષણ માટે દેશમાં જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર હતી ત્યારે 2005માં રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી હતી. અને આ યોજના શરૂ કરવા પાછળનો હેતુ જે હતો કે કોઈ પણ કારખાનું હોય, ફેક્ટરી હોય, તેમાં કદાચ કોઈ કારણસર બંધ કરવાની સ્થિતિ આવે, કામદારો બેરોજગાર થાય, કાં તો કામદારોને છૂટા કરવામાં આવે તો એણે બેરોજગારીનો સામનો ના કરવો પડે, આર્થિક તકલીફમાં ના મુકાવવું પડે, એટલા માટે એને ચિંતા કરીને એને વળતર આપવાની વાત હતી. આ રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજનામાં જે સુધારાનો છેલ્લો પરિપત્ર થયો એ 2016માં 6/9/2016માં જે સુધારો કરવામાં આવ્યો અને કામદારોની ચિંતા કરીને એમાં કહેવામાં આવ્યું કે કોઈ પણ કામદાર પોતાની નોકરી ગુમાવે, બેરોજગાર બને, તો એને જે છેલ્લો પગાર મળતો હશે પગારના ધોરણે પહેલાં 1 વર્ષ માટે પગારના 50% રકમ એને બેરોજગારી ભથ્થા તરીકે મળવાપાત્ર છે.